આપણે ધોરણ નંબર 11 માં સ્વાધ્યાય નંબર 4.1 નો એક્ઝામ્પલ નંબર 19 કરીએ છીએ. એક્ઝામ્પલ 19 ની રકમ છે વિધાન Pn n into n plus 1 into n plus 5 એ 3 નો ગુણિત છે. આ આપણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત કરવાનું છે. 3 નો ગુણિત છે તે આપણે સાબિત કરવાનું છે. તો આપણે ખબર છે n બરાબર 1 માટે પહેલા n બરાબર 1 આમાં મૂકવાનું 1 into 1 plus 1 into 1 plus 5 2 into 6 એટલે 12 12 એ 3 નો ગુણિત છે. 12 છે એ 3 વડે વિભાજ્ય છે. therefore p of 1 સત્ય છે. ગાણિતિક અનુમાનની પહેલી શરતનું સમાધાન થઈ ગયું. હવે ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા તો p of k વિધાન આપણે લખશું n ની જગ્યાએ k મૂકવાનો આખામાં એટલે k * k + 1 * k + 5 એ 3 નો ગુણિત છે. એટલે કે આપણે ખબર છે કે 3 નો ગુણિત હોય એટલે એનો જવાબ 3d સ્વરૂપે આવે. કોઈ પણ d ગમે તે લઈ શકો છો. k * k + 1 * k + 5 બરાબર 3d જ્યાં d belongs to n અને એને નંબર આપી દેશું 2. હવે n બરાબર k + 1 માટે આપણે p of k + 1 વિધાન લખશું આખું આયુ p of n ના વિધાનમાં આખું n ની જગ્યાએ k + 1 મૂકશું પછી લખશું પાછળ સાબિત કરવું પડે. n ની જગ્યાએ k + 1 k + 2 k + 6 એ 3 નો ગુણિત છે તેમ સાબિત કરીશું. હવે આપણે આને સાદુરૂપ આપશું તો એ 3 નો ગુણિત છે એમ આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા જે બે નંબર આપ્યો છે એમાં થોડું સાદુરૂપ આપીએ છીએ. k² + k * k + 5 બરાબર 3d. હવે k² + k એને k + 5 સાથે ગુણીએ એટલે k³ + k² + 5k² એટલે 6k² + 5k બરાબર 3d આવ્યા. આને નંબર 2 આપશું. આપણે થોડુંક સાદુરૂપ આપી એને નંબર 2 આપશું. હવે અહીંયા જે આપણા પાસે આ k + 1 k + 2 k + 6 છે એને પણ ગુણાકાર કરીએ એનો પણ તો પહેલા બે પદનો ગુણાકાર થશે k² + 3k + 2 કારણ કે અવયવ છે k + 1 k + 2 એટલે k² + 3k + 2 અને પછી k + 6 સાથેનો ગુણાકાર કરશું તો પહેલા k સાથે ગુણાકાર કરીએ તો k³ + 3k² + 2k પછી 6 સાથે કરીએ 6k² + 18k + 12. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો k³ + 9k² + 20k અને +12. હવે અહીંયા તમે જોશો તો આ પરિણામનો ઉપયોગ કરવા માટે k³ + 6k² + 5k જોઈએ છે. એટલે આમાં તમારે k³ પછી 6k² જોઈએ છે તો અહીંયા છે 9k² તો પાછળ 3k² લખશું. પછી 5k જોઈએ છે તો અહીંયા છે 20k એટલે 15k પાછળ લખશું અને 12 તો પડ્યા જ છે એટલે હવે આપણે 3k² અને +15k એટલે અંતે ટોટલ આટલો જ થઈ જશે. પણ આ રીતે એની ગોઠવણ કરી છે કારણ કે આ પરિણામનો ઉપયોગ આપણે કરવાનો છે. k³ + 6k² + 5k ની જગ્યાએ હું 3d મૂકીશ અને આગળ આ જે ત્રણ પદ છે એમાંથી પણ હું 3 કોમન કાઢી શકું છું એટલે k² + 5k + 4 અને જેનો ઉપયોગ કર્યો કારણ કે બે પરથી લખી નાખવાનું કારણ કે આપણે આ પરિણામનો ઉપયોગ કર્યો આની જગ્યાએ 3d મૂક્યા. હવે 3 આખામાંથી કોમન કાઢી લઈએ આગળ તો 3 + d * 3 * d + k² + 5k + 4 જે 3 નો ગુણિત છે કારણ કે એમાં 3 આગળ આવી ગયો જે 3 નો ગુણિત છે. therefore આપણે ખબર છે p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે. એને નંબર 3 આપશું
અને છેલ્લે લખશું 1 અને 3 પરથી એક નંબર આપણો આ રહ્યો, એક નંબર પરિણામ નંબર 1 આ રહ્યો અને 3 આપણો આવ્યો આ. therefore p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે. નંબર 3 આપણું. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આખો એક્ઝામ્પલ આપણે ગણ્યું. તો એક્ઝામ્પલ નંબર 19. હવે આપણે એક્ઝામ્પલ નંબર 21 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 21 પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. તો આ બધા જ એક્ઝામ્પલ બે વાર ગણીને પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે. આખા દાખલા ગણવાના રહેશે. એક્ઝામ્પલ નંબર 21. વિધાન pn આપ્યું છે x2n y2n એ x y વડે વિભાજ્ય છે એવું મારે સાબિત કરવાનું છે પ્રત્યેક n belongs to n માટે. તો n બરાબર 1 માટે પહેલા આપણે મૂકશું તો x2 y2 આપણે ખબર છે x2 y2 ના બે અવયવો પડે છે x y x ઓછા y જે x y વડે વિભાજ્ય છે કારણ કે અવયવો પડ્યા એટલે એના વડે વિભાજ્ય હોય. therefore p of 1 સત્ય છે એને નંબર 1 આપી દેશું. હવે ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે એમ લેતા તમને ખબર છે આખા ચેપ્ટરમાં આ જ મેથડ ચાલે છે. તો વ્યવસ્થિત રીતે હવે p of k વિધાન લખશું. p of k ક્યાંથી લખશું? જે p of n વિધાન છે એની જગ્યાએ ખાલી k મૂકી દેવાનો. એટલે x2k y2k એ x y વડે વિભાજ્ય છે એટલે કે આપણે શું લખશું? x2k y2k બરાબર કેટલા વડે વિભાજ્ય છે? x y વડે. તો x y d એમ આપણે ધારવાનો જ્યાં d belongs to n એને નંબર આપી દેશું 2. હવે n બરાબર k + 1 માટે p of k + 1 વિધાન આપણે લઈ લેશું. તો આમાં જ n ની જગ્યાએ k + 1 મૂકશું એટલે x2k + 2 y2k + 2 એ x y વડે વિભાજ્ય છે તેમ સાબિત કરીશું. એટલે હવે આપણે આને સાદરૂપ આપી અને તેને x y વડે વિભાજ્ય છે એમ સાબિત કરશું. તો x2k + 2 y2k + 2 એમાંથી ભાગ પાડ્યા x2k * x2 ઘાતાંકીય વિધેયના ગુણધર્મો પ્રમાણે y2k * y2. હવે અહીંયા આ પરિણામમાંથી x2k ને સૂત્ર કરતા બનાવશું એટલે આવશે x2k ની જગ્યાએ x y d y2k ઈ x2k ની જગ્યાએ આવ્યા બાજુમાં x2 y2k * y2 કારણ કે બે પરથી. હવે અંદર સાદરૂપ આપશું તો x y d x2 y2k * x2 y2k * y2 એટલે કે x y dx2 એમાં x y તો છે જ. હવે આમાંથી y2k બાકીના બે પદમાંથી કોમન કાઢશો એટલે અંદર બચશે x2 - y2. હવે x2 - y2 ના અવયવો પડશે x y x y એટલે આપણે આના બે અવયવો પાડ્યા. હવે તમે જોશો તો અહીંયા પણ x y છે, અહીંયા પણ x y છે. તો એ x y સામાન્ય નીકળી જશે આગળ. અંદર જે હશે એ બધું જે સંખ્યા રહેશે એ belongs to n હશે અને આ આપણું પરિણામ જે x y વડે વિભાજ્ય છે એમ સાબિત થાય છે. therefore આપણે શું લખશું? p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે એને નંબર 3 આપી દેશું. પછી લખશું 1 અને 3 પરથી આપેલું વિધાન pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. તો આ રીતે આપણે x y સામાન્ય કાઢી લીધો. અંદર જે પણ કાંઈ હોય એ belongs to n હોય
અને આપણે લખી શકીએ જે x + y વડે વિભાજ્ય છે. તો આપણે 21મો દાખલો કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર કરવા જઈ રહ્યા છીએ. તો એ છે 22મો એક્ઝામ્પલ. બધા વિભાજ્યવાળા દાખલા છે. એકાદ દાખલો જે છે એ અસમતાવાળો છે. તો આપણે બધા જ પ્રકારો આપણી રીતે 3 પ્રકાર પાડ્યા હતા. એક સાદો પ્રકાર, એક અસમતાવાળો પ્રકાર અને એક વિભાજ્યવાળો પ્રકાર. તો બધા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ ઈબાને થઈ જાય છે. હવે એક્ઝામ્પલ નંબર 22 છે. એમાં વિધાન pn, તમારે પહેલે વિધાન pn તો કહી જ દેવાનું, એના વગર આગળ વધાશે જ નહીં. 3 + 2n + 2 -8n - 9 એ 8 વડે વિભાજ્ય છે. તો હમણાં કર્યો એવો આ ત્રીજો દાખલો આવ્યો છે. તો ગુણિત હોય તો પણ એનો મતલબ વિભાજ્ય થાય એવો જ મતલબ થાય. 8 નો ગુણિત હોય તો એનો મતલબ કે 8 વડે વિભાજ્ય છે. તો n = 1 માટે 3 + 2 + 2 -8 × 1 - 9 એટલે 81 માંથી 17 જાય એટલે 64 જે 8 વડે વિભાજ્ય છે. Therefore p of 1 સત્ય છે. નંબર 1 આપી દઈએ. પછી ધારો કે n = k માટે p of k સત્ય છે તેમ લેતા તો p of k વિધાન આખું લખશું. આનું આખું વિધાન છે એમાં એની જગ્યાએ k મૂકી દેવાનું. 3 + 2k + 2 -8k - 9 એ 8 વડે વિભાજ્ય છે. એટલે કે વિભાજ્યમાં તમને ખબર છે એક વધારાની લીટી આપણે દાખલ કરીએ છીએ. 3 + 2k + 2 -8k - 9 = 8d, જ્યાં d belongs to n. 8 વડે વિભાજ્ય હોય તો 8d લખવાનું, 5 વડે વિભાજ્ય હોય તો 5d લખવાનું. તો અહીંયા આપણે નંબર એને 2 આપી દઈશું કારણ કે એ આપણા માટે પક્ષ છે, એનો ઉપયોગ કરશું. હવે n = k + 1 માટે p of k + 1 વિધાન. તો વળી પાછું આપણે મૂળ વિધાન પાસે જ જવાનું, એની જગ્યાએ k + 1 મૂકવાનું. તો અહીંયા 2k + 2 + 2 એટલે 2k + 4 થશે. 3 + 2k + 4 -8 × k + 1 એની જગ્યાએ k + 1 આપણે મૂકવાના છે. એ 8 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરીશું. 8 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરીશું અથવા સાબિત કરવું પડે. હવે મારે આને સાદુરૂપ આપવાનું છે. તો આનું આપણું આ સાદુરૂપ આને આપવાનું. 3 + 2k + 4 -8k - 8 - 9. હવે 3 + 2k + 4 છે એના ભાગ પાડશું. 3 + 2k + 2 × 2 3 + 2 આવી રીતે. શું કામ? કારણ કે તો જ એનો ઉપયોગ આપણે આમાંથી ઉપયોગ કરી શકશું. આ આપણો પક્ષ છે એટલા માટે. -8k - 17. હવે 3 + 2k + 2 આમાંથી સૂત્ર કરતા બનાવો એટલે 8d -8k + 9. આ 8d તો પોતે પ્લસ હતા, આ બંને માઈનસ આમાં આવીને પ્લસ થઈ ગયા. એ 3 + 2k + 2 ની કિંમત છે અને * 3² -8k - 17. હવે આપણે 8 વડે વિભાજ્ય બતાવવાનું છે. 8 ને નહીં એટલે આ 9 છે. 9d × 8 પછી 8 9 8 72 તો 8 × 9k 8 × 9k 3 નો વર્ગ એટલે પછી 9 9 81 તો 81 લખશું અને -8k - 17. હવે જોજો 9d × 8 છે, 9k × 8 છે અને 81 માંથી 17 જાય તો રહેશે 64 અને -8k છે. હવે બધામાંથી 8 કોમન નીકળી જાય છે. અહીંયા 9d બચ્યા, અહીંયા 9k બચ્યા, અહીંયા +8 બચ્યા, 8 * 64 એટલે, અને અહીંયા -k બચ્યા જે 8 વડે વિભાજ્ય છે. 8 આગળ કોમન નીકળી ગયા. Therefore આપણે લખશું p of k સત્ય છે implies p of k + 1 સત્ય છે. એટલે નંબર 1 આપશું, 3 આપશું. Therefore 1 અને 3 પરથી, અને અહીંયા તમે જે પરિણામ વાપર્યું અહીંયા કારણ કે 2 પરથી લખવાનું. તમે 3 + 2k + 2 ની જગ્યાએ આ મૂક્યા ને તો એ કોના આધારે મૂક્યા છે? તો આ આપણા પરિણામ નંબર 2 ને આધારે. તો કારણ કે 2 પરથી આપશું. આમ 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે એમ સાબિત થાય છે. તો આ આપણે એક્ઝામ્પલ નંબર કર્યો 22મો. હવે આપણે એક્ઝામ્પલ કરીએ છીએ 23મો 23 એક્ઝામ્પલ નંબર 23 આપણે કરીએ છીએ. હવે એની રકમ છે વિધાન 23 માં રકમ છે
જો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે 41n માઇનસ 14n એ 27 નો ગુણિત છે. વિધાન Pn અને એક્ઝામ્પલ નંબર 23 છે 41n માઇનસ 14n એ જે 27 નો ગુણિત છે, એ 27 નો ગુણિત છે. બરોબર. તો હવે આપણે 27 નો ગુણિત છે એમ સમીકરણ n બરાબર 1 લેશું. તો 41 ની 1 ઘાત માઈનસ 14 ની 1 ઘાત બરાબર 27 એ 27 નો ગુણિત છે. therefore p of 1 સત્ય છે. એને એક નંબર આપી દેશું. હવે ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા બધા જ વિદ્યાર્થીઓ આ રીતે જ લખશે, કોઈ પણ આમાં એક લીટી ગુચાવશે નહીં. હવે p of k વિધાન લેવાનું, આખું આમાં એની જગ્યાએ k મૂકી દેવાનું. એટલે 41 k માઈનસ 14 k બરાબર જે 27 નો ગુણિત છે, એટલે કે તમને ખબર છે, એટલે કે 41 k માઈનસ 14 k બરાબર 27d, જ્યાં d બિલોંગ્સ ટુ n ઈ આપણે લેશું. હવે n બરાબર k + 1 માટે p of k + 1 વિધાન લખવાનું. જો અહીંયા p of k વિધાન લખ્યું, અહીંયા p of n છે, પછી p of k + 1 આખું લખવાનું. n ની જગ્યાએ k + 1 મૂકવાનું, પાછળ લખવાનું, સાબિત કરવું પડે. 14 k + 1 એ 27 નો ગુણિત છે તેમ સાબિત કરીશું. ગુણિત છે તેમ સાબિત કરીશું અથવા સાબિત કરવું પડે. હવે 41 k + 1 માઈનસ 14 k + 1 એના ભાગલા પાડીએ. 41 k ઇન્ટુ 41 ની 1 ઘાત માઈનસ 14 k ઇન્ટુ 14 ની 1 ઘાત. હવે 41 k ને આમાંથી સૂત્ર કરતા બનાવશું, એટલે આવશે 27d પ્લસ 14 k, ઈ 41 k ની જગ્યાએ આવશે ઇન્ટુ 41, ભૂલવાના નહીં, અને માઈનસ બધા જ કાઉન્સ, કોઈ પણ કાઉન્સ વધારાના નથી તો બધા જ આપણે કરવા પડશે. હવે 27 ગુણ્યા 41d પ્લસ 14 k ગુણ્યા 41 માઈનસ 14 k ગુણ્યા 14. હવે તમને ખબર છે કે આમાં તો 27 છે એટલે એને અડશું નહીં. 27 ગુણ્યા 41d એમ રાખશું, અને આમાં 14 k કોમન કાઢશું, પ્લસ 14 k કોમન, તો અંદર બચ્યા 41 માઈનસ 14 એટલે 27. એટલે હવે 27 આમાં પણ આવી ગયા, પહેલા પદમાં પણ અને બીજા પદમાં પણ 27 આવી ગયા. એટલે 27 કોમન કાઢી લઈએ, અંદર બચશે 41d પ્લસ 14 k, જે 27 નો ગુણિત છે. therefore p of k સત્ય છે, implies p of k + 1 સત્ય છે. એટલે નંબર 3 આપશું, અને પછી 1 અને 3 પરથી આપણે સાબિત કરશું કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપેલું વિધાન Pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે, એમ આપણે સાબિત કર્યું. હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ છે, તો એ આપણે એક્ઝામ્પલ નંબર કરવા જઈ રહ્યા છે 24મો દાખલો છે. ગાણિતીય અનુમાનનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર સંકર સંખ્યા આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું. એક્ઝામ્પલ નંબર 24, વિધાન Pn મારી પાસે છે. વિધાન Pn 2n + 7 લેસ ધેન n + 3 નો વર્ગ. તમને કહ્યું છે આ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરવાનું છે સત્ય. તો n બરાબર 1 માટે પહેલા LHS લેવી પડશે. 2 * 1 + 7 એટલે 9. પછી RHS લેવી પડશે 1 + 3 હોલ સ્ક્વેર એટલે 16, 4 નો વર્ગ. therefore 9 લેસ ધેન 16 થાય છે. જોઈ લો અહીંયા 9 ને અહીંયા 16. therefore p of 1 સત્ય છે. નંબર 1 આપી દઈએ.
હવે ધારો કે n બરાબર k માટે p ઓફ k સત્ય છે તેમ લેતા તો p ઓફ k વિધાન આપણે આખું લખશું આ એનું p ઓફ n વિધાન છે માઇન ની જગ્યાએ k મૂકી દેવાનો 2k + 7 > k + 3 નો વર્ગ એને નંબર આપી દેશું 2 હવે n બરાબર k + 1 માટે n બરાબર k + 1 માટે વળી p ઓફ k + 1 વિધાન આમાં જ એની જગ્યાએ k + 1 મૂકશું તો 2k + 2 + 7 એટલે 2k + 9 < k + 4 એની જગ્યાએ k + 1 મૂકશું k + 4 નો વર્ગ સાબિત કરવું પડે અથવા સાબિત કરીશું હવે આપણે 2k + 9 થી ચાલુ કરીએ LHS હવે 2k + 9 ના બે ભાગ પાડશું કારણ કે આપણે આનો ઉપયોગ કરવાનો છે 2k + 7 + 2 હવે 2k + 7 ની જગ્યાએ હું < k + 3 નો વર્ગ દાખલ કરીશ +2 કારણ કે લખીશ 2 પરથી આયરો < દાખલ કરી નાખ્યો હવે મારે આનું સાદું રૂપ આપવાનું k² + 6k + 9 + 4 + 2 હવે મારે અહીંયા k + 4 નો વર્ગ સાબિત કરવાનો છે તો k + 4 નો વર્ગ સાબિત કરવા માટે મને k² + 8k + 16 જોશે કારણ કે k + 4 નો વર્ગ આ થાય બરોબર હવે મેં જેટલા વધારાના લખ્યા એ મારે બાદ કરી નાખવાના 2k વધારાના લખ્યા છે કારણ કે અહીંયા 6k છે મેં લખ્યા 8k લઈ બાદ કરવાના 9 ને 2 11 છે તો મેં લખ્યા 16 એટલે 5 બાદ કરી નાખવાના તો આ રીતે મેં 2k + 5 બાદ કરી નાખ્યા એટલે અંતે ઈનું ઈ જ રહ્યું હવે આ k + 4 નો વર્ગ -2k + 5 થયા હવે ડાબી બાજુની સંખ્યા જો બંને બાદબાકીથી નાની હોય તો પોતે સંખ્યાથી તો નાની જ હોય ધેરફોર આપણે શું લખીએ છીએ p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે નંબર આપ્યો 3 હવે લખશું 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે p ઓફ n સત્ય છે તેમ સાબિત થાય છે તો આ રીતે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે નેક્સ્ટ ચેપ્ટર આપણું આવશે સંકર સંખ્યાઓ ચેપ્ટર 5 તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ